માં થતી પાચન ક્રિયા સમજાવો। જઠરમાં ખોરાક આવે ત્યારે તેની અંદરની દિવાલમાંથી સ્ત્રવતા શ્લેષ્મા હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે। મતલબ જઠરમાં જેવો ખોરાક આવે કે તેવું તેની અંદરની દિવાલમાંથી શું સ્ત્રવે? શ્લેષ્મા, જે ચીકણું આવે, હાઇડ્રોક્લોરિક એસિડ અને પાચક રસ ભળે છે। તેમાં શ્લેષ્મા જઠરની દિવાલને HClની અસરથી રક્ષણ આપે છે। હવે જે પણ શ્લેષ્મા છે ને જઠરની દિવાલને હાઇડ્રોક્લોરિક એસિડની અસરથી રક્ષણ આપે છે। બાકી તમે વિચારો કે આપણા પેટમાં HCl છે જે ખૂબ જ એની pH ઓછી હોય છે તો એ આપણે નુકસાન કરતું નથી, તો કેમ કે આ શ્લેષ્માના કારણે, બરાબર, એની જે પણ સપાટી છે તે થોડી જાડી હોય છે। હાઇડ્રોક્લોરિક એસિડ ખોરાકમાં આવેલા બેક્ટેરિયાનો નાશ કરે છે, એટલે તમે કોઈ પણ બેક્ટેરિયા આવી ગયા તો ખોરાકમાં જઠરમાં નાશ થઈ જાય છે અને તે એસિડિક માધ્યમ પૂરું પાડે છે અને પાચક રસોને કાર્યરત બનાવે છે, કે કામ કરતા થઈ જાય તેવા બનાવે છે। અને પાચક રસ પેપ્સિન પ્રોટીનનું અંશતઃ પાચન કરે છે। પાચક રસ કયો પાચક રસ? પેપ્સિન, પેપ્સિન, પેપ્સી નહીં, પેપ્સિન। કોનું ઓછું અંશતઃ એટલે થોડું ઘણું, કોનું પાચન કરે છે? પ્રોટીન। કોનું? પ્રોટીન। પાચક રસ પેપ્સિન કોનું પાચન કરે છે? પ્રોટીનનું પાચન કરે છે। કોનું? પ્રોટીનનું। ઓકે, ચાલો અહીં ધ્યાન। જઠરમાં ખોરાક બરાબર વલોવાય છે અને અર્ધપ્રવાહી બને છે। અર્ધપ્રવાહી બને છે, બરાબર। જઠરમાં ખોરાક બરાબર વલોવાય અને અર્ધપ્રવાહી બને છે। અર્ધપ્રવાહી મતલબ અડધું પ્રવાહી ને અડધું થોડું ઘન હશે, બરાબર છે, બને છે। જઠરમાં અર્ધપ્રવાહી ખોરાકની અમુક ખટાશને લીધે જઠરનું નીચલું દ્વાર ખુલે છે અને ખોરાક હવે નીચલું દ્વાર ખોલવાથી ક્યાં જશે? નાના આંતરડામાં જે આવ્યું, આ નાના આંતરડામાં જાય છે। જઠરની રચના તો ખબર છે ને તમને, કે આ પહોળા જે જેવી રચના હોય છે ને, પહોળા જે જેવી રચના છે, આવ્યું। જો આ જઠર છે, આ શું છે? જઠર। હવે જઠર દેખો, આ અહીંયા આગળથી આ નાના આંતરડા સાથે જોડાયેલું હોય છે ને, નાના આંતરડા સાથે જોડાયેલું છે, હા, નાના આંતરડા સાથે જોડાયેલું છે જઠર। ઓકે, જો નાના આંતરડાની રચના સમજાવો તો કે નાનું આંતરડું ઉપરના છેડે જઠર સાથે, ઉપર મેં તમને કીધું જઠર સાથે, અને નીચેના છેડે મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે ને। આ નાનું આંતરડું જો નીચેના છેડે આ મોટા આંતરડા સાથે જોડાયેલું હોય છે અને નાનું આંતરડું કે બહુ જ ગુજરામાં આવે, તે લંબાઈ 7.5 મીટર છે અને તે પેટમાં પોલાણમાં ગૂંચળું વળીને ગોઠવાયેલું છે ને, ગૂંચળું વળીને ગોઠવાયેલું છે। હવે તેની શરૂઆતનો ભાગ સિંહ આકારનો, શરૂઆતનો ભાગ કયો હોય છે? સિંહ આકારનો હોય છે, સિંહ આકારનો હોય છે, જેને પક્વાશય કહેવાય છે। હવે આ પક્વાશય વાળું છે, હું તમને વિડીયો કાં તો બીજા ફોટામાં બતાવી દઈશ, બરાબર, કે કેવું સિંહ આકારમાં આવેલું છે તે। નાના આંતરડાની અંદરની દિવાલમાં આંગળી જેવા આકારના નાના પ્રવર્ધો આવેલા છે, જેને રસાંકુરો અથવા શોષણ કેન્દ્ર અથવા અંગ્રેજીમાં કહેવાય વિલી। હા, આવા આંગળા જેવા પ્રવર્ધો આવેલા જેમને શોષણ કેન્દ્ર અથવા રસાંકુરો કહેવાય છે। અને બકા આ જ પ્રવર્ધો મેં તમને વિડીયોમાં બતાવ્યા હતા, ખબર ને, વિડીયોના ફોટોસમાં બતાવ્યા હતા મેં તમને। હવે નાના આંતરડાના શરૂઆતમાં ભાગમાં પિત્તરસ નલિકા દ્વારા પિત્તરસ, મેં તમને સવારે સમજાવ્યું, પિત્તરસ પિત્તાશયમાં ઉત્પન્ન થાય, અને સ્વાદુપિંડ નલિકા દ્વારા સાદુ રસ આવે છે। મતલબ સ્વાદુપિંડમાંથી શું આવે છે? સ્વાદુ રસ। સ્વાદુપિંડની સ્વાદુપિંડ નલિકા, કઈ નલિકા? સ્વાદુપિંડ નલિકા। આ ઉપરાંત નાના આંતરડાની અંદરની દિવાલમાં આંતરરસનો સ્રાવ થાય છે। કયા રસનો? આંતરરસ, નાના આંતરડાની અંદરની દિવાલમાં, જેમ કે આપણે આ દેખીએ ને, આપણે સરસ મજાનું અહીંયા આગળ, હા, જો આ છે સ્વાદુપિંડ છે ને, સ્વાદુપિંડમાંથી એક નલિકા બહાર નીકળશે જેને કહેવાય સ્વાદુપિંડ નલિકા। સ્વાદુપિંડ નલિકા, સ્વાદુપિંડ નલિકા। હવે આમાં નાના આંતરડામાં અંદર આંગળી જેવા પ્રવર્ધો આવેલા હોય છે અને ત્યાં એમાંથી આંતરરસ નીકળે છે। કયો રસ નીકળે છે? આંતરરસ નીકળે છે।